મહત્વના સમાચાર ખેડાના મહેમદાબાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અહીં ચૂંટણી વગર ભાજપે ખાતું ખોલ્યું છે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડાથી। ખેડાના મહેમદાબાદમાં ભાજપે ચૂંટણી વગર ખાતું ખોલ્યું। મહેમદાબાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ। કચ્છાઈ સીટ નંબર 8 પર હેતલબેન ચૌહાણ બિનહરીફ। છાપરા સીટ નંબર 4 પરથી રશ્મિકાબેન પટેલ બિનહરીફ। તો ખેડાના મહેમદાબાદમાં ભાજપે ચૂંટણી વગર ખાતું ખોલ્યું છે। મહેમદાબાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ। મને ભારતીય જનતા પાર્ટીએ કાછી સીટ પરથી તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી અને મારા સર્વ ગ્રામજનોના સાથ સહકારથી આજે હું બિનહરીફ જાહેર થઈ છું। તે માટે હું મહેમદાબાદના ધારાસભ્યશ્રી તથા સર્વ કાછીના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું। મેન્ડેટ મારા પત્નીને રશ્મિકાબેન રાજકમલ પટેલને છાપરા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળેલું અને તેના આધારે આજે ગઈકાલે અમે ફોર્મ ભરેલું હતું અને આજે બિનહરીફ થવાથી મારા ગામ કતકપુરા, છાપરા અને વિરોલ ત્રણેય ગામના ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા સ્થાનિક ધારાસભ્ય તથા અમારા ભાજપના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું કે અમને બિનહરીફ જીતવામાં એમણે ખૂબ ખૂબ મદદ કરેલ છે।